ટ્રેન હાઇજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના પીએમ શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો। પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહી દ્વારા ગઈકાલે મંગળવારે એક ટ્રેન હાઇજેક થઈ હતી, જેમાં અંધાધૂંધ ગોળીબારના કારણે ઘણા મુસાફર ઘવાયા હતા। આ ટ્રેનમાં 500થી વધુ પેસેન્જર સવાર હતા। આતંકી હુમલા બાદ પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારતને જવાબદાર ઠેરવ્યો છે। બલુચ વિદ્રોહીઓએ સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કરી દીધા હતા। પાકિસ્તાનની સેના, ગુપ્ત એજન્સીઓના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને પણ બંધક બનાવવામાં આવ્યા છે। બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે। બલુચ વિરોધીઓએ 214 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો છે। રાના સનાઉલ્લાહે બલુચિસ્તાન ટ્રેન હાઇજેક કાંડ માટે ભારત પાયાવિહોણા આરોપ લગાવ્યા છે। રાણાએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા દાવો કર્યો હતો કે આ હુમલા પાછળ ભારતનું ષડયંત્ર છે। અફઘાનિસ્તાનમાંથી ભારત આ હુમલાઓ ઓપરેટ કરી રહ્યું છે। સ્થાનિક મીડિયાએ પૂછ્યું હતું કે શું તહરીક એ તાલિબાન, પાકિસ્તાન અને બલુચ વિદ્રોહીઓ વચ્ચે કોઈ સંબંધ છે? શું તે ટીટીપી બલુચોને સમર્થન આપે છે? તેના જવાબમાં સનાઉલ્લાહે જણાવ્યું કે આ બધું ભારત કરાવી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી। આ હુમલા બાદ બલુચ વિદ્રોહીઓએ અફઘાનિસ્તાનમાં સુરક્ષિત ઠેકાણું મળી શકે છે। રાણાએ આગળ કહ્યું કે અફઘાનિસ્તાનમાં બેસીને ભારત આ પ્રકારના ષડયંત્ર રચી રહ્યું છે। પાકિસ્તાનના દુશ્મન સક્રિય છે। આ રાજકીય મુદ્દો કે એજન્ડા નથી, પરંતુ એક ષડયંત્ર છે। ભારત તહરીકે તાલિબાન, પાકિસ્તાન અને બલુચ લિબરેશન આર્મીને સમર્થન આપી રહ્યું છે। તેમણે દાવો કર્યો કે અફઘાનિસ્તાનમાં તેમની પાસે સુરક્ષિત સ્થળો છે। તાલિબાનના સત્તા પર આવવાથી તેમને કોઈ છૂટ મળી રહી નથી, પરંતુ તેઓ હવે ખુલ્લેઆમ ગતિવિધિઓ કરી રહ્યા છે। અફઘાન સરકાર તરત જ આ પ્રકારની ગતિવિધિઓ બંધ કરે, નહીં તો પાકિસ્તાન કાર્યવાહી હાથ ધરશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।